એમની 7 પેઢી પૈસા ન ખૂટે એટલું ભેગું થઈ જાય. મેં પહેલા કીધું કે 22,000 કરોડ રૂપિયા છે, એટલે આટલી તો દ્રાક્ષ કોને ન ખાવી હોય. પરંતુ વાત આટલી છે કે દ્રાક્ષ ક્યારેક ખાટી પડે છે, ત્યાં સુધીનો પનો ટોંકો પડે છે. જેમ કે શંકરભાઈ સામે બળવો કરવા બધાની ઈચ્છા છે કે બધાને ચેરમેન બની જવું છે, પણ શંકરભાઈ મોટું માથું છે, એટલા માટે ત્યાં પહોંચતું નથી, આપનું જડબું એટલું ખુલતું નથી. અને શંકરભાઈની ડર, સરકારની ડર, શંકરભાઈને અને અમિત શાહને થોડુંક ટસનનું સેટ થતું નથી. ક્યાંક શંકરભાઈના થોડા કંટ્રોલ રાખવા માટે અમિતભાઈ શાહ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ શંકરભાઈને ના છૂટકે પણ અમિતભાઈ શાહના આશીર્વાદ લેવા જરૂરી છે. એટલે આજે મીટિંગ થઈ છે. 10 વર્ષ પહેલા 28.5 થી 29 રૂપિયા ગાયના 3 ફેટના 1 લીટરનો ભાવ હતો, જે પશુપાલકોને મળતો હતો. અને એ સમયે બજારના અંદર અમૂલ ગોલ્ડની જે એક થેલી હતી એની કિંમત હતી 40 થી 42 રૂપિયા. હવે આજની પોઝિશનમાં એ ભાવ 31 રૂપિયા થયો નથી, હજુ પણ નથી થયો 3 ફેટનો. અને અમૂલ ગોલ્ડ હવે પહોંચ્યું છે લગભગ 68 રૂપિયા સમથિંગ. હવે તમે વિચારો તો આ એમ દર વખતે એમ કે છે કે અમે યશસ્વી નફો આલ્યો, યશસ્વી ફલાણું કર્યું, આટલી પ્રગતિ કરી, આટલી બિલ્ડિંગો બનાવી. અરે તમારે જે કરવું એ કરો, પણ પશુપાલકોની જે પાયાની વસ્તુ છે કે એમાં જે 30 રૂપિયા કે 29 હતા એના 40 થયા કે ના. બહુ દુઃખદ પરિસ્થિતિ સાથે જણાવવાનું ઘણી વખત મારે બોલવાનું થાય છે, અને મીડિયા જગતને પણ હું તો ઘણી વખત કહું છું, 1 રૂપિયો દૂધમાં ચડી જાય ને એટલે ગૃહિણીઓનું બજેટ ખોર રહી જાય છે. દરેક પેપરોમાં આપણે હેડલાઇન જોતા હોય છે. ભાઈ તમારે તો અહીંયા રૂપિયો હોય તો પેલાને કઈ મળતું નથી. ત્યાં સૌથી મોટું કરપ્શન જો હોય ને તો પશુદાન. કરપ્શન કરવાનું સૌથી મોટું સાધન. 1 રૂપિયો ક્યારેક એમનું કમિશન રાખવામાં આવે ને તો માની લો કે હું બનાસ ડેરીની એકલા નહીં, દરેક સંઘોની વાત છે. જે પશુદાણના અંદર ગોળની રસી આવતી હતી એ બધું જ હવે કશું આવતું નથી. ખાલી ચોખાનું ભૂસું, ચોખાની જે ઉપરનું છાલ આવે ને એનું ભૂસું, અને ક્યાં વિટામિનના નામે ક્યાં શું નાખે છે ભગવાન જાણે. લેબમાં મતલબ એમનો રિપોર્ટ પાસ થઈ જવો જોઈએ. આવી રીતે પશુદાણ બનાસ ડેરીની વાત કરતા હોય તો 1500 ટન પ્રતિ દિવસની એની ક્ષમતા છે. એક દિવસની એટલે સામે એટલું એક દિવસમાં વેચાઈ રહ્યું. હજુ બીજેથી લાવવું પડે છે, બીજું તો બહારથી. બરાબર, એટલી તાકાત છે આની. એટલે પશુદાણમાં દરેક દૂધ સંઘોને આપણે મહેસાણામાં વચ્ચે જોયું હતું કે મહેસાણાનું પશુદાણ એટલું બધું ખરાબ આવ્યું હતું કે એ રિપોર્ટ પણ બહુ ભયંકર હતો, જેનાથી એને જમીનમાં પણ ન દાટી શકાય, એટલી પરિસ્થિતિ ખરાબ હતી ત્યાં. એટલે પશુદાણના કૌભાંડો છે જ, અને આ હકીકત છે. માની લો કે છતાં પણ મંત્રીને, ચેરમેને ગ્રાહકો વતી જો વિરોધ કરવા જાય તો ડેરીઓ ઉપરથી એક એવો અંકુશ નાખી દેવામાં આવે છે કે ભાઈ તમારું દૂધ મંડળીનું ખાટું થઈ ગયું અથવા બગડી ગયું. એટલે આમ તો ઉમેદવારી ફોર્મ ભરતા પણ ડરેલો. હા, એટલા માટે ને, કારણ કે ગામ આખા ઉપર દંડ કરવામાં આવે. ધાર્મિકભાઈ જાણીને આપણે નવાઈ લાગશે કે સહકારી માળખામાં ક્યાંય દંડની પરિભાષા જ નથી. એટલે આ પેલું દાઢમાં રાખવા જોઈએ, આ દાઢમાં રાખવા જેવીની બાબત છે. સહકારી માળખામાં દંડ એ હોતો જ નથી, પરંતુ એવા નિયમો બનાવીને તમારા ઉપર દંડ નાખે, એક મંડળી ઉપર 20-25 લાખનો દંડ નાખે. વાત પાછી એવી મળે કે કોંગ્રેસ અને ભાજપનું પણ સેટિંગ ચાલે પાછું. કેટલાય તાલુકામાં ડિરેક્ટર માટે સેટિંગો ચાલતા હોય. તો મને એમ લાગે કે ભાઈ વિપક્ષની પરિસ્થિતિ તો ખરાબ છે, તમારી પાસે તો એક નિશાની છે કે ભાઈ પશુપાલકોની તમારી તરફ લાવો, પશુપાલકોના મુદ્દા વિશે વાત કરો. પણ એ વિશે તો ન તો વિપક્ષ એવી વાતો કરે છે, ન તો એ લોકો ડિરેક્ટર બનવા માટે એટલી મહેનત કરે છે, ન તો એવી પેનલો આપણને જોવા મળે છે. તો એ સેટિંગ શું છે, કઈ રીતે સેટિંગ પડે કે ભાઈ ડેરીમાં નોકરી મળી ગઈ, આના આશીર્વાદથી નોકરી મળી ગઈ, હવે અમારે કઈ ટેન્શન નથી. તો આ નોકરીઓનું કૌભાંડ કઈ રીતે ચાલતું હોય? શંકરભાઈ સિવાય કોઈ ચેરમેન બનવાનું નથી. બીજું ફરી એ જ બનશે. ફરી એ જ. હા, ભાજપનું મોવડી મંડળ જો કહે કે શંકરભાઈ નથી બનાવવા તો જ શંકરભાઈ ત્યાંથી ખસી શકે એમ છે. નહીતર હજુ આવનારા વર્ષોમાં 5 વર્ષ તો તમારે ભૂલી જ જવાના. અને આવું નવું ચાલ્યું હું તો 10 વર્ષ માનું છું. નમસ્કાર મિત્રો. ગુજરાતના રાજકારણમાં સહકારનું પ્રભુત્વ, સહકારનું વર્ચસ્વ. તમે ઉત્તર ગુજરાત તરફ જાઓ તો પશુપાલકોની તાકાત શું છે એ જોવા માટે તમારે ડેરીના રાજકારણમાં ઉતરવું પડે. ડેરીના રાજકારણમાં નેતાઓને આટલો રસ કેમ છે? ડેરીના રાજકારણમાં હજારો કરોડોની હેરફેર જોવા મળતી હોય છે. હજારો કરોડની કિંમત અને આ સહિતનું ઘણા લોકોને ખબર હોય છે, ઘણા લોકોને ખૂબ સવાલો થતા હોય છે. સવાલ એ પણ હોય છે કે આ ચૂંટણી થતી કઈ રીતે હોય છે, કેમ એક ડેરીની ચૂંટણી પાછળ આટલી બધી દોડધામ હોય છે.
કેમ એક ડેરીની ચૂંટણી પાછળ દેશના મોટા મોટા નેતાઓ રસ લેતા હોય છે. આજે એ તમામ બાબતે માહિતી મેળવી છે. આપણી સાથે રમેશભાઈ ચૌધરી છે. રમેશભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તક. આભાર ધાર્મિકભાઈ. રમેશભાઈ, બનાસ ડેરીની ચૂંટણી આવી રહી છે. ભૂતકાળમાં આપણે સાબર ડેરીની ચૂંટણી સામે પશુપાલકોનો મોરચો જોયો, પછી દૂધસાગર ડેરી સામે પણ એક પછી એક જે સભાઓ થઈ એ પણ આપણે જોઈ. હવે બનાસ ડેરી આવી રહી છે. છેલ્લા અમુક મહિનાઓથી લોકો વચ્ચે એક સવાલ છે કે ડેરીના રાજકારણમાં એવું તો શું છે કે આટલું મોટું થાય છે, નેતાઓ આટલો બધો રસ કેમ લે છે? આપણે એક પછી એક સવાલ હું તમને પૂછતો જાઉં, વિસ્તારથી આજે દર્શકોને જણાવવું છે. ધાર્મિકભાઈ, ડેરીનું રાજકારણ એટલે અમૂલ ફેડરેશનનું ટોટલી ટર્નઓવર છે 90,000 કરોડ રૂપિયા. એના અંદર સૌથી મોટી જો 2, 3, 4 ડેરીઓ જે આવતી હોય એ બધી ઉત્તર ગુજરાતની છે ને એક ડેરી મધ્ય ગુજરાતની છે. બનાસ ડેરીની આપણે ખાસ વાત કરતા હોઈએ તો 22,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આટલી મોટી સંસ્થા કે જેટલું કોઈ મંત્રીના સરકારનું બજેટ નથી હોતું. એટલે મંત્રીઓ ઘણી વખત ડેરીમાં દરેકને ઇન્ટરેસ્ટ અહીંયા છે કારણ કે દૂધની ગાય છે, દોવા દે છે, ફેટ આવે છે. બીજું એને કોઈ પૂછવા વાળું નથી કારણ કે કોઓપરેટિવ ફિલ્ડ છે, નિયમો એમની રીતે સેટ કરવાના. ને સૌથી ને મહત્વનું જો કોઈ પાસું હોય તો ધાર્મિકભાઈ આ છે કે પશુપાલકોના દરેક ઘર સુધી પહોંચવાની તાકાત. એટલે નેતાઓને એમનો મતદાર વર્ગ ફિક્સ થઈ જાય આનાથી. એ એમને દબાવી શકે, એ એમને શું કહેવાય કે આપણી ભાષામાં તેને લાલચ આપી શકે છે. એટલે બધી રીતે અંકુશ સંપૂર્ણ. મોટા નેતાને રેલી કરવી હોય તો અત્યારની તારીખમાં 1 લાખ વ્યક્તિ ન નીકળે, પણ ડેરી ઉપર ઓર્ડર જાય ભાઈ તમારે તમારા ગ્રાહકોને લઈ 5,000 ને લઈને આવી જવાનું, એટલે ડેરી વાળાને આપવું પડે. એટલે મતદારો સુધી પહોંચવાની જે તાકાત છે એ ડેરીઓ એટલે સહકારી માળખાથી છે. એટલા માટે ડેરીનું રાજકારણ થોડુંક આમ હંમેશા વિવાદિત રહ્યું છે. રમેશભાઈ, આમ કહેવામાં આવે કે પહોંચ, પકડ અને પૈસા, ડેરીનું રાજકારણ એટલે આ 3 વાતનો ઉલ્લેખ થાય. એકદમ સાચી વાત છે. મેં પહેલા કીધું એમ કે પહોંચ તો આની છે જ, પૈસા એટલા છે કે ત્યાં કોઈ ઓડિટની વાત જ નથી આવતી. એટલે ઘરના ભૂવા ને ઘરના દાખલા. કેમ તેવું કેમ? આમાં એવું છે, કોઓપરેટિવ ફિલ્ડ છે, અમુક સરકારના નિયમ ત્યાં લાગતા નથી. બીજું જે ત્યાંના સર્વે સર્વા હોય એ માન લો ચેરમેન અથવા નિયામક મંડળ, એમાં અમુક અમર્યાદિત સત્તાઓ સરકારે એમને આપી દીધી છે અને એમાં મેન્ડેટ વાળી થઈને હવે તો સંપૂર્ણ ભાજપની ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન જે આપણે સરકારની વાત કરતા હોઈએ ત્યાં. એટલે સરવાળે એમને કોઈ પૂછવા વાળું નથી. એટલે પહોંચ, પૈસા અને પકડ આ 3ની એક આખી સહકારી માળખાની રાજનીતિ રહેલી છે. એમાં સૌથી અગત્યનું પરિબળ પૈસા હોતું હોય છે. પહોંચ ને પકડ તો ચાલો નેતાઓ છેલ્લી ઘડીએ કંઈ પણ કરીને મેળવી લેતા હોય છે, પરંતુ પૈસા જ્યારે અમે જાણ્યું કે ભાઈ કેટલા હજાર કરોડનો વહીવટ હોય છે. જો બનાસ ડેરીની ચૂંટણી આવી રહી છે, અમને માહિતી મળી કે 20,000 કરોડ ઉપર તો ખાલી બનાસ ડેરીનો વહીવટ છે. તો આટલો બધો કરોડો રૂપિયા આવે છે, ક્યાં જાય છે, ક્યાં પશુપાલકો સુધી જે પૈસા મોકલવામાં આવે છે, છેલ્લે જે સાધારણ સભા થતી હોય છે ડેરીની, એ પૈસા કઈ રીતે મોકલવામાં આવે છે એ લોકોને થોડું જણાવો. આમાં ધાર્મિકભાઈ નિયમ આવો છે કે સાધારણ સભાનો ઉદ્દેશ્ય જે તે સમયે સહકારી માળખામાં અલગ હતો. સહકારી માળખું એટલે પારદર્શી વહીવટ, ગ્રાહકો વતી સંચાલન કરતી એક સંસ્થા કે જેમાં દરેકનું હિત સચવાય. કસ્ટમરનું એટલે લેવા વાળાનું સચવાય અને વેચવા વાળાનું સચવાય. અહીંયા શું થાય છે કે સરકાર જેને મેન્ડેટ આપે છે, એટલે મેન્ડેટની પ્રથા આવ્યા પછી એ જ વ્યક્તિ એના અંદર એમનો કોઈ ચેરમેન અથવા નિયામક મંડળમાં બને. એટલે સરકાર ઉપરથી એમને લીલી ઝંડી આપી દે છે. વહીવટની વાત કરતા હોય તો એવા કોઈ આંકડાઓ આપ પણ જો એમને બધાને ફૂલ ગુલાબી બતાવવાનું હોય બધા દ્રશ્યો, બનાસ ડેરીની વાત કરતા હોય તો બનાસ ડેરીની આ ચૂંટણી છે એમના કોઈ વેબસાઇટ ઉપર ઇલેક્શનના લગતી કોઈ માહિતી ના હોય. આટલા હજારો કરોડનો વહીવટ તો પણ ના હોય. પછી ક્યાંય ભાવ લખેલા ના હોય, કેમ અમે આટલા ઓછા આપીએ છીએ અથવા કેમ વધુ આપશું એવા ઓડિટ રિપોર્ટો ક્યાંય કશું કઈ મૂકવામાં આવતું એમ નહીં. આ પશુપાલકો આમ તો વિરોધ કરે છે, તો આ બાબતે પશુપાલકો રસ્તા પર નહીં આવતા? તકલીફ શું છે, હું પહેલા પણ કીધું કે જ્યાં પછી પહોંચ અને પકડ આવી જાય એટલે ધાર્મિક ભાઈ આવું થાય અંદર કે માની લો એક ગામનું દૂધ છે 20,000 લીટર એની મંડળીનું. હવે ત્યાં તમે એનો વિરોધ કરવા જાઓ તો પહેલો તો વિરોધ એના મંત્રી, એના ચેરમેનો બધા ઉપરના માળખા સાથે સંકળાયેલા હોય. માની લો કે છતાં પણ મંત્રી ને ચેરમેને ગ્રાહકો વતી જો વિરોધ કરવા જાય
તો ડેરીઓ ઉપરથી એક એવો અંકુશ નાખી દેવામાં આવે છે કે ભાઈ તમારું દૂધ મંડળીનું ખાટું થઈ ગયું અથવા બગડી ગયું. એટલે આમ તો ઉમેદવારી ફોર્મ ભરતા પણ ડરેલો. હા, એટલા માટે ને, કારણ કે ગામ આખા ઉપર દંડ કરવામાં આવે. ધાર્મિકભાઈ, જાણીને આપણે નવાઈ લાગશે કે સહકારી માળખામાં ક્યાંય દંડની પરિભાષા જ નથી. એટલે આ પેલું દાઢમાં રાખવા જેવી આ દાઢમાં રાખવા જેવીની બાબત છે. કારણ સહકારી માળખામાં દંડ એ હોતો જ નથી, પરંતુ એવા નિયમો બનાવીને તમારા ઉપર દંડ નાખે. એક મંડળી ઉપર 20-25 લાખનો દંડ નાખે. એક સામાન્ય પશુપાલક જેના દીકરાને 500 ગ્રામ દૂધ ઘરે ખાવા નથી રાખતા અને ડેરીમાં ભરાઈ દે છે, કારણ કે 2 રૂપિયા આવે તો એનો પરિવારનું પોષણ થાય, એ જગ્યાએ એના ઉપર સીધો દંડ 5,000 રૂપિયાનો કે 50,000નો પડે, એની શું દશા થાય? એટલે આનાથી ત્રાસતા બધા જ વ્યક્તિઓ એવું જ વિચારતા હોય કે જેને વહીવટ કરવો હોય એનો કરે, અમારું દૂધ ખાલી લે અને અમને પગાર આવે એટલું ઇનફ. એટલે તો કોઈ એનો વિરોધ થતો નથી. આપણે જોયું કે સાબરકાંઠામાં જેમ વિરોધ જ્યારે એક લિમિટની બહાર પોઝિશન નીકળી ગઈ એટલે આખો માહોલ, આખો જિલ્લો ભડકે બળ્યો હતો. આપણે હમણાં જોયું છે. એટલે બનાસ ડેરીમાં આ શક્યતાઓ લગભગ ઓછી રહેલી છે. છેલ્લા 10 વર્ષથી એક જ હતું શાસન છે અને એટલી બધી પહોંચ છે. ધાર્મિકભાઈ, એક બીજી વાત જણાવી દઉં. મારો પોતાનો વિસ્તાર છે. ઘણાને ફોર્મ ભરવું છે, એમના ટેકેદાર આજે એમને નહીં મળતા હોય. ક્યાંક એમના દીકરાઓને નોકરી રાખ્યા છે, એમને બહાર કરી દેવાની ધમકી, ક્યાંક બદલી કરાવી દેવાની ધમકીઓ, ક્યાંક ગામનું દૂધ બંધ કરાવી દેવાની ધમકીઓ. એટલા હદ સુધીનું ત્યાં શોષણ થાય છે. ભલે બહાર બતાવતા હોય યુગ પુરુષ તરીકે, બાકી આવું ડેરીઓના માળખામાં નથી. ત્યાં પકડ સવિશેષ કામ કરે છે અને પૈસા તો આના અંદર ધરાયેલા પડ્યા છે. ધાર્મિકભાઈ, જેટલા જે તે સમયમાં કોઓપરેટિવ માળખું થતું, આપણે મહેસાણાની વાત કરીએ દૂધસાગરની, તો મોતી કાકા હતા, માનસિંહ કાકા જેવા નિર્દોષ વ્યક્તિઓ હતા. ત્રિભુવન કાકા અમૂલવાળા જે હતા એમનો એક નામ હતું. બનાસની વાત કરીએ તો ગલબા કાકા, ઉડીને આંખે વળગે એવું નામ. અત્યારે આ પોઝિશન ક્યાંય નથી રહી. બનાસ ડેરીની ચૂંટણી પણ ગેરબંધારણીય છે. ન હોય ગેરબંધારણીય? યસ. બનાસ ડેરીની ચૂંટણી જો આમાં શું હોય, હું તમને કહું, બનાસ ડેરીના અંદર 16 તાલુકાની ચૂંટણી થાય છે. 14 તાલુકા બનાસના અને 2 તાલુકા પાટણ જિલ્લાના, રાધનપુર ને સાતલપુર. એમાં પાછા ચેરમેન તો રાધનપુર થી આવે છે. હા, એ ભલે, અરે એ તો ભલે આવતા, એનો કઈ વાંધો નથી. મૂળ તો એ પણ પશુપાલક છે એટલે આવતા હશે. હવે જે તાલુકાની માની લો કે 40 મંડળી છે, એમનું દૂધ જ ક્યાંક 5,000 લીટર આવે છે અને બીજા એક તાલુકાની 158 મંડળીઓ છે, તો એને પણ સરખું પ્રતિનિધિત્વ અને પેલાને પણ સરખું પ્રતિનિધિત્વ કેમ આમ? અને સુપ્રીમ કોર્ટના કાયદા મુજબ, સુપ્રીમ કોર્ટની ભલામણ મુજબ કે એમાં બ્લોક પાડવાના હોય કે દૂધ વાઇઝ કેટેગરી પાડી દો. જેવી રીતે અહીંયા 16 છે તો ટોટલી દૂધ ગણો અને જેનું જેટલું દૂધ આવે એટલા પ્રમાણમાં એના વોટ આપી દો. અહીંયા તો એવું છે નહીં. બીજી વાત કે માની લો કે ગામના અંદર એક જ વ્યક્તિનો ઠરાવ કરવામાં આવે. ભાઈ, કેમ એક જ વ્યક્તિનો? જ્યારે વોટ આપવાનો અધિકાર જો દરેકને છે, આપણા બંધારણની જોગવાઈ પ્રમાણે આપણે જોઈએ છે ને, તાલુકા પંચાયતની ચૂંટણીઓ હોય કે પછી ધારાસભ્યની હોય, આમાં કેમ નહીં? એટલે એમને પછી ફાવતું જડી જાય છે. એક જ વ્યક્તિને એમને સાચવવાના રહે, જે ગામનો એક વ્યક્તિ હોય, અને એના ઉપર તો જો હુકમી તમે ધારો હિલાવી શકો, ક્યાંક લોભ દ્વારા, ક્યાંક લાલચ દ્વારા, ક્યાંક ડર બતાવીને. એટલે સરવાળે આખા પશુપાલકો દુઃખી થાય છે આ બાબત. રમેશભાઈ, તમે જે વાત કરી, એટલે મારે ઠરાવથી લઈ ચેરમેન બને ત્યાં સુધીનું તમામ વાત લોકો સુધી પહોંચાડવી છે કે ભાઈ કઈ રીતે ચૂંટણી થઈ છે. પણ વચ્ચે મારે એક સવાલ એ પૂછી લેવો છે કે છેલ્લે વાવની ચૂંટણી હતી ત્યારે એ વાત ખૂબ ચાલી કે ભાઈ બનાસ બેંક અને બનાસ ડેરી ખૂબ અસર કરશે. બનાસ બેંક અને બનાસ ડેરી એક્ટિવ છે, આ ચૂંટણીમાં મોટા પરિવર્તન લાવી દેશે. ત્યારે પણ સવાલ એ હતો કે એવું તો શું, ડેરીમાં એવું તો શું, બેંકમાં એવું તો શું. ચાલો આજે હવે ડેરીની વાત કરી જ લઈએ કે જ્યારે વિધાનસભા ચૂંટણી હોય, લોકસભા ચૂંટણી હોય, ત્યારે કઈ રીતે ફાયદો પહોંચાડે જે તે પક્ષને, જે તે વ્યક્તિને? ધાર્મિકભાઈ, આપના માધ્યમથી આપના દર્શક મિત્રો જોડે આજે જે સત્ય માહિતી જાય છે ને, અને કેવી રીતે અસર કરે છે આપણે જોઈએ. તો માની લો કે કોઈ ધારાસભ્યનું ઇલેક્શન હોય, ધારાસભ્યને અને પબ્લિકને કોન્ટેક્ટ કરવાનો સમન્વય લગભગ બધા નેતાઓ એકાદ વર્ષે આવતા હોય, અથવા 5 વર્ષે પણ ઘણા એવા છે કે જીત્યા પછી નીકળી જાય છે. 5 વર્ષે જ પાછા નંબર લે પ્રજા જોડે જવાના. ડેરી અસર એટલા માટે કરે કારણ કે ડેરી ઉપર દરેક ગામમાં મંડળીઓ છે અને દરેક ગામનો પશુપાલક વર્ગ
ભલે ચાહે એક નાનું ઢોર રાખે યા પછી તબેલો હોય, એને દિવસમાં 2 વખત ડેરીની મુલાકાત લેવી પડે, સવારમાં 5 વાગે અને સાંજે 7 વાગે. હવે વિચારો તમે કે એના ઉપર ડેરીનું પ્રભુત્વ એટલું હોય કે ડેરીનો જે મંત્રી કે એમ જ કરવાનું, ડેરીનો ચેરમેન જે કે એ જ કરવાનું, ઉપરથી જે સાહેબોના ઓર્ડર આવ્યા છે એ જ કરવાનું, પ્લસ કર્મચારીઓની દાદાગીરી તો ખરી જ. ન કરે તો ના કરે તો મેં પહેલા પણ કીધું ને કે આખા ગામનું દૂધ બંધ થઈ જાય, આખા ગામનું દૂધ ખાટામાં કાઢી નાખવામાં આવે, આખા ગામને ફેટ નો આપવામાં આવે. એટલે ગામવાળા ક્યારેક તો ભેગા થઈને પેલાને ના પાડી દે કે ભાઈ તું જ પી જા, તારા કારણે અમને નુકસાન થાય છે. બરોબર. એટલે બીજી વસ્તુ કે આપણે માની લો કે સહકારી સંઘ છે અથવા કોઓપરેટિવની બીજી વાત કરતા હોય કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોય, એપીએમસી. એપીએમસીમાં એક કસ્ટમરને જવાનું ક્યારે? એની જણસની વેચવા માટે 4 મહિનામાં એકવાર, બરાબર. ખાતર લેવા માટે જે સંઘોમાં જાય એને પણ 4 મહિનામાં એક વખત વાવણી સમયે ખાતરની જરૂર પડે છે. જ્યારે ડેરીમાં તો 365 દિવસ ગુણ્યા 2 એટલે પર ડે ડેલી 2 વખત દિવસમાં ત્યાં એને ન છૂટકે જવું પડે છે. એટલા માટે આ ચૂંટણી સીધી અસર કરે છે નેતાઓને, ભાજપને. આ પ્લાન આખો છે ને કોઓપરેટિવ ફિલ્ડ ઉપર કબજો કરવાનો રમણલાલ વરાનો હતો. અને રમણલાલ વરાએ મેન્ડેટની વાત કરીએ. હા, એમને કીધું કે કોઈ પણ પ્રકારે જો ભાજપને અહીંયા ટકવું છે તો કોઓપરેટિવ ઉપર આપણે કબજો જ માળવીએ. અને એમાં પણ ડેરી, આજે 18 સંઘો છે, 18 ભાજપના છે. એમાં પછી શામ, દામ, દંડ ને ભેદ બધી રીતની વ્યવસ્થા થઈ જાય. એટલે આપણે આમ એક સંઘ એટલે શું ગણી શકીએ? તમે એક સંઘ એટલે પાલનપુર તાલુકાની જે બનાસ ડેરી છે એને એક સંઘ કહેવામાં આવે. મહેસાણાની છે તો એ મહેસાણાનો એક સંઘ થયો, કારણ કે નાની નાની ગામની મંડળીઓ ભેગી થઈ અને એક સંઘ બનાવે. એટલે આપણી ભાષામાં ડેરી. એવી 18 ડેરીઓ છે. જેમ આપણે હમણાં પંચમહાલમાં દૂધધારા છે, ભરૂચમાં છે દૂધધારા, સુમૂલ, દૂધસાગર, બનાસ, સાબર, આ બધી જ આવી રીતે સાવર ડેરી છે આપણે ત્યાં કાઠિયાવાડમાં. એવી રીતના 18 સંઘો છે, ત્યાં સંપૂર્ણ ભાજપનો કબજો છે. એટલે દરેક નેતાઓને આમાં ઇન્ટરેસ્ટ પડે, આમાં અમિત શાહને ઇન્ટરેસ્ટ પડે. મોદી સાહેબને અહીંયા આવવું હોય તો એ મોટા ભાગના દરેક નેતાઓ આપણે નિહાળતા હશું, આપણા મુખ્યમંત્રીથી લઈ અને કેન્દ્રીય પ્રધાનો સુધી બધાની પસંદગી હંમેશા ઉત્તર ગુજરાત હોય. કારણ વગર પૈસાની ભીડ મળી જાય. ડેરીને તો ઓર્ડર જ કરવાનો છે સાંજના કે ભાઈ આટલા વ્યક્તિ આવી જજો. એટલા માટે જ ત્યાં બધાને ઇન્ટરેસ્ટ છે. અને સૌથી મોટો ઇન્ટરેસ્ટ હોય તો નગદ નારાયણની ભરપૂર સેવા કરવાનો લાભ ક્યાંક કમલમના આશીર્વાદથી બધાને મળતો હોય છે. જી, બીજા સવાલો છે એના પર જઈએ. પહેલા ચૂંટણીની વાત કરી લઈએ. એ જાણવું છે ચૂંટણી કઈ રીતે થાય. હવે બનાસ ડેરીની ચૂંટણી આવી રહી છે તો આપણે એના ઉદાહરણ સાથે તે સમજીએ કે ભાઈ કઈ રીતે ચૂંટણી થતી હોય છે. પહેલેથી તમે જે વાત કરી હતી ઠરાવની, એક ગામ દીઠ ઠરાવ થાય, એક વ્યક્તિ હોય, ત્યાંથી સમજાવો ચેરમેન કઈ રીતે બને છે ત્યાં સુધીની. ધાર્મિકભાઈ, આપના દર્શકોને ખાસ જાણવાનું છે, કારણ કે લગભગ ગુજરાતના ઘણા ખરાને આની માહિતી નથી. પત્રકારોને તો સામાન્ય, બીજાને તો ઘણી બધી નથી જ માહિતી. હવે વિચારીએ, એક દાખલા તરીકે મારું જ ગામ છે, 100 ઘરનું એક ગામ છે. 100 ઘરના અંદર અમારા ગામમાં એક મંડળી છે અને એના અંદર એક કમિટીની રચના થાય. એટલે કે ભાઈ 7 કે 8 વ્યક્તિ આખા ગામમાંથી આવે, ઇલેક્ટેડ યા સિલેક્ટેડ, એ ગામના ઉપર ડિપેન્ડેડ છે. એ જ્યારે બધા ભેગા થઈને એમની કમિટી બને, એના અંદર જ્યારે ડેરીઓનું ઇલેક્શન આવે ત્યારે એક વ્યક્તિને એક ઠરાવ કરવાનો હોય કે આખા ગામમાંથી અમને એક વ્યક્તિ એવો ચૂંટીને મોકલો આપ, ચાહે ઇલેક્ટેડ યા સિલેક્ટેડ, એ મને મૂકો, એને વોટ આપવાનો અધિકાર મળે છે. હવે વોટ કેને આપશે? ડાયરેક્ટ ચેરમેનને આપશે? ના, પણ નક્કી કોણ કરશે? એ ગામ લોકો નક્કી કરે. ને જેને ગામમાંથી પબ્લિકને એક વ્યક્તિ એમને આખા ગામમાંથી પસંદ કરવાનો છે, એ બધા ગામ લોકો નક્કી કરે કે ભાઈ અમારા તરફથી આ વ્યક્તિને વોટ આપવાનો અધિકાર છે. એમાં પણ કોણ કે જે ડેરીની એમની પોતાની કમિટીમાં રહેલો હોય એ વ્યક્તિ. હવે એ વ્યક્તિ જે પસંદ થઈ ગયો, એને પોતાના તાલુકામાં જેટલી મંડળીઓ આવતી હોય, માની લો કે દાંતીવાડા તાલુકામાં 63 મંડળીઓ છે એક્ઝામ્પલની રીતે, તો 63 ગામના 63 વ્યક્તિને વોટ આપવાનો અધિકાર છે. હવે કોને વોટ આપશે? તો દાંતીવાડા તાલુકામાં જ્યારે ચૂંટણી થશે એટલે એ તાલુકાની ચૂંટણી થાય.
આના અંદર એક પણ વ્યક્તિ હોય બિનહરીફ થાય, માની લો 2 ઉભા રહે તો ઇલેક્શન થાય, 2 થી વધુ પણ લડી શકે છે ત્યાં. અને એ 63 વ્યક્તિઓને એના અંદર વોટ આપવાનું હોય. જેને ત્યાં પણ ઇલેક્શન લડવાનું છે ધાર્મિકભાઈ, એ પણ એક મંડળીનો સભ્ય હોવો જરૂરી છે. આવી રીતના એક એક તાલુકાના એક થઈ અને બનાસ ડેરીમાં 16 તાલુકાના 16 ડિરેક્ટરો બને અને 16 ભેગા થઈ અને એ 16 ના અંદરથી એક વ્યક્તિને બનાસ ડેરીના ચેરમેન પદે બેસાડવાની પ્રોસેસ કરે. એના અંદર ચાહે મેન્ડેટથી થાય યા ઇલેક્શનથી થાય યા સમજૂતી કરારથી થાય, એ બધું એ 16 વ્યક્તિઓને ઉપર ડિપેન્ડ. આમાં પાછું જેમ કે 12 ડિરેક્ટરી પછી પાછા રજિસ્ટર સરકારી બેંકના. હા આમાં એવું છે 16 તો તાલુકાના 16 થઈ ગયા. હવે એક વોટ સરકારનો હોય, કારણ કે સરકારની અંદર હિસ્સેદારી છે. એ સરકાર ભાજપ બોડી જે નક્કી કરે વ્યક્તિને મૂકે. એક વોટ હોય ગામના એ જે આખી ડેરી ઉપર જે રજિસ્ટ્રાર હોય, જિલ્લા રજિસ્ટ્રાર, એક વોટ એનો હોય અને એક વોટ ત્યાંની કોઓપરેટિવ બેંકનો હોય. જેવી રીતે બનાસકાંઠામાં બનાસ બેંકનું છે. તે 16 ને 3 કેટલા? 19. આ 19 એની પેનલમાં બેસી શકે, પરંતુ પેલાને વહીવટમાં ઇન્ટરફેર કરવાનો કોઈ અધિકાર, અન્ય 3 ને વહીવટમાં ઇન્ટરફેર ના કરી શકે, ના એમને ચેરમેન બનવાનો અધિકાર છે. એમને ફક્ત વોટ આપવાનો અધિકાર છે. આ સિસ્ટમથી આખી ચૂંટણીઓ લગભગ જિલ્લાઓમાં થતી હોય છે. હવે આમાં જેમ કે મેન્ડેટની વાત થઈ, ડિરેક્ટર બધા મળીને ચેરમેનને પસંદ કરતા હોય છે. એટલે ટૂંકમાં વાત એ છે કે ચેરમેન બનવું હોય તો તમે ડિરેક્ટર હોવા તો જરૂરી છે પહેલા તો. પરંતુ બનાસ ડેરીની જ આપણે વાત કરીએ કે એવું નથી થતું બનાસ ડેરીમાં કે 16 માંથી અન્યને પણ કોઈને રસ પડે કે ભાઈ કેટલા વખત આ વ્યક્તિ, હવે મારે પણ ચેરમેન બનવું છે, કોઈ ઊભા રહેતા હોય છે અંદરથી કે પછી કોઈને રસ જ નથી ચેરમેન બનવામાં? સાહેબ, એવો કોઈ પણ ધાર્મિક ભાઈ વ્યક્તિ ના હોય કે જેની મહત્વકાંક્ષા ડેરીના ચેરમેન બનવાની ના હોય. તો પછી કેમ સામે? જે વ્યક્તિઓ ડેરીના ચેરમેન બની ગયા છે આજ દિવસના ઇતિહાસમાં, એટલે આજથી સહકારી માળખામાં જ્યારે સહકારની ભાવના હતી એના પછીની વાત કરું છું. આ ભાજપના મેન્ડેટ વાળાની સિસ્ટમમાં એમની 7 પેઢી પૈસા ન ખૂટે એટલું ભેગું થઈ જાય. મેં પહેલા કીધું કે 22,000 કરોડ રૂપિયા છે, એટલે આટલી તો દ્રાક્ષ કોને ન ખાવી હોય. પરંતુ વાત આટલી છે કે દ્રાક્ષ ક્યારેક ખાટી પડે છે, ત્યાં સુધીનો પનો ટોંકો પડે છે. જેમ કે શંકરભાઈ સામે બળવો કરવા બધાની ઈચ્છા છે કે બધાને ચેરમેન બની જવું છે, પણ શંકરભાઈ મોટું માથું છે એટલા માટે ત્યાં પહોંચતું નથી, આપનું જડબું એટલું ખુલતું નથી. અને શંકરભાઈની ડર, સરકારની ડર અથવા પોતાના સાથે એમના સંકલનનો અભાવ, જે એમના જે 16 વ્યક્તિ છે એના જોડે સંકલન ન કરી શકે, અંદર જ એકતા નહીં, તો પછી એ સ્વાભાવિક છે ક્યાંથી બને. એટલે આ પણ એક મહત્વનું પરિબળ છે એના અંદરો અંદરના ઇલેક્શનમાં. તમારા વિડીયો સામાન્ય રીતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ એને સામે બોલતા હોય છે. મારે આજે તમારી પાસે જાણવું છે કે 2-5 કામ એવા કયો કે જે શંકરભાઈના તમને પસંદ આવ્યા હોય. વિરોધ તો તમે ભરીને કર્યો છે, 2-5 કામ કયો કે નહીં ભાઈ આ તો એમણે 1 નંબર કામ કર્યા. જો ઘણા બધા કામ છે, સારી બાબત છે અને સારા કામના હંમેશા હું વખાણ કરું છું ધાર્મિકભાઈ, પરંતુ એક પત્રકારની દ્રષ્ટિએ આપણે હંમેશા સવાલો સરકાર સામે જ ઉઠાવવા જોઈએ, ના કે વિરોધ પક્ષ તરીકે. આપણું કામ શું છે? આપણું કામ છે જે ચાલુ વહીવટમાં જેટલી ખામીઓ છે એની ખામીઓનું એમને ધ્યાન દોરવાનું, ત્યારે એ ખામીઓ દૂર થાય. માની લો કે એમને એક કામ કરેલું છે તળાવોનું, જળ સંચયનું જે અભિયાનનું કામ છે, એ કામ ખરેખર ત્યાં બહુ સારી બાબત છે અને એનું ગુણગાન કરું છું પહેલા પણ, કારણ કે મારા જ સૂકા વિસ્તારમાં જે એમને તળાવો ખોદાયા છે ડેરીએ, જો કે આભાર તો પીજે સાહેબનો માનવો જોઈએ ત્યાં, અમારા ડિરેક્ટરનો, પરંતુ છતાં પણ બનાસ ડેરીના જે સહયોગથી ત્યાં કામ થયું છે એ કામ બહુ સારું છે. નસ્લનો સુધારણા જે થઈ એ હમણાં 2022 થી જે ચાલુ થઈ એનામાં પણ આપણે એમનાથી વાતથી સંમત છીએ. આ કામ જે સારા છે એને તો આપણે વખાણીએ છીએ, પરંતુ ક્યાંક ખોટી વાહવાહી કરવાની જે એમને મોટાભા થઈ જવાની જે ઘેલછા ચડી છે, અને એનો તો હું ધાર્મિકભાઈ વિરોધી રહેલો છું. મારે દુશ્મનાવટ કઈ ના હોય, તમારે કે મારે આપણે શું લેવા દેવા. ફરક એટલો કે આપણે હંમેશા સરકાર સામે પ્રશ્નો ચીંધવા જ જોઈએ. અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયામાં જોતા હશો કે આજે પણ ઘણા વ્યક્તિઓ સોશિયલ મીડિયામાં નહેરુજીની ટીકા કરે છે. નહેરુજીને ગયે 50 વર્ષ થઈ ગયા ભાઈ.
હવે જે બેઠો છે એના ઉપર ટીકા કરવી જોઈએ. કાલ શંકરભાઈના બદલામાં માની લો કોઈ ત્રાહિત વ્યક્તિ બેસી જશે અને એ વહીવટ વ્યવસ્થિત નહીં કરે તો આપણે તો એની પણ ટીકા કરશું. એટલે આવા ઘણા બધા કામ છે. જળ સંચયનું જે એક કામ છે મને ઉડીને આંખે વળગે છે. આ સીડ બોલ નાખે છે, કામ સારું છે, પ્રકૃતિનું છે, પણ એનું રિઝલ્ટ કઈ નથી. જે વાતો કરે છે એવું રિઝલ્ટ સ્થળ ઉપર ક્યાંય છે નહીં. એટલા માટે એનો ક્યારેક વિરોધ પણ આપણે કરવો પડે છે. આવી બધી માહિતીઓ હોય છે ત્યાં. એક વાત એ કહો કે એ વિસ્તારમાં ફરતા હો છો, લોકોને મળતા હો છો, પશુપાલકો શું કહે છે? પશુપાલકો, સામાન્ય પશુપાલક આજની તારીખે ડેરીને લઈને શું વિચારે છે? ધાર્મિકભાઈ સાચું બોલું તો પશુપાલકને અમુક બાબતની ખબર જ નથી. એમને પણ નથી ખબર. બનાસકાંઠા આંતરિયાળ વિસ્તારનો આખો જિલ્લો આવેલો છે, સૂકો વિસ્તાર છે. ત્યાં મજૂરીનો એવું કોઈ બીજો સાધન નથી આપણા જોડે. ત્યાં નથી કોઈ મોટી ઉદ્યોગપતિઓ કે ફેક્ટરીઓ ત્યાં લાગેલી. એટલે સ્વાભાવિક છે પ્રજાને વગર પાણીનો જિલ્લાને જવું ક્યાં મજૂરી કરવા માટે. એટલે ક્યાં બીજે મજૂરી કરવા ના જવું પડે એટલા માટે એમના મનથી એક જ વસ્તુ વિચારે કે આપણે ક્યાંક 2-5 ઢોર રાખી દઈએ અને એનું દૂધ ભરાવશું તો આપણું ગુજરાન ચાલશે. આ વસ્તુ છે. હવે જે જિલ્લો અભણ છે, સૌથી વધારે ત્યાં રેટ ઓછો છે ભણવાનો. અત્યારે માની લો નવા છોકરા ભણે છે, બાકી તો નથી ભણતર એમનું ત્યાં. એમને કોઈ આંકડાની ખબર પડતી નથી. આંકડાઓની તો એવી, આ બધા દરેક સંઘોની વાત કરું છું, બનાસ ડેરીની વાત નહીં, પણ ખાસ તો બનાસ ડેરીમાં આંકડાઓની તો એવી માયાજાળ કરી દેવામાં આવે કે માહિતી તમારા સુધી ના જાય. એમની જે પશુપાલકો દૂધ ભરાવે છે, મને એ જણાવો કે એમને કેટલા રૂપિયા મળે છે ને દૂધ બહાર લોકો સુધી પહોંચે છે ત્યારે ફેડરેશનને કેટલા રૂપિયા મળે છે? કારણ કે એક ફરિયાદ પશુપાલકોની એ પણ હતી કે અમને જે પૈસા મળે છે એ અમે જેટલા રૂપિયામાં દૂધ ભરાવીએ છીએ એ ભાવ તો એટલો જ છે, પણ એક સમયે જે લીટરની થેલી હતી દૂધની, બરોબર, એટલા જ ભાવ હવે 1.5 લીટરના થઈ ગયા છે આજુબાજુ. હું ધાર્મિકભાઈ, મારો વિરોધ આ જ રહેલો છે કે આજથી ને 10 વર્ષના આંકડા લઈ લો. આજથી ને 10 વર્ષ પહેલા 28.5 થી 29 રૂપિયા ગાયના 3 ફેટના 1 લીટરનો ભાવ હતો જે પશુપાલકોને મળતો હતો. અને એ સમયે બજારના અંદર અમૂલ ગોલ્ડની જે એક થેલી હતી એની કિંમત હતી 40 થી 42 રૂપિયા. હવે આજની પોઝિશનમાં એ ભાવ 31 રૂપિયા થયો નથી. હજુ પણ નથી થયો 3 ફેટનો. અને અમૂલ ગોલ્ડ હવે પહોંચ્યું છે લગભગ 68 રૂપિયા સમથિંગ. હવે તમે વિચારો તો આ એમ દર વખતે એમ કે છે કે મેં યશસ્વી નફો આલ્યો, યશસ્વી ફલાણું કર્યું, આટલી પ્રગતિ કરી, આટલી બિલ્ડિંગો બનાવી. અરે તમારે જે કરવું એ કરો, પણ પશુપાલકોની જે પાયાની વસ્તુ છે કે એમાં જે 30 રૂપિયા કે 29 હતા એના 40 થયા કે ના? બહુ દુઃખદ પરિસ્થિતિ સાથે જણાવવાનું ઘણી વખત મારે બોલવાનું થાય છે અને મીડિયા જગતને પણ હું તો ઘણી વખત કહું છું, 1 રૂપિયો દૂધમાં ચડી જાય ને એટલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય છે. દરેક પેપરોમાં આપણે હેડલાઈન જોતા હોય છો. ભાઈ તમારે તો અહીંયા રૂપિયો હોય તો પેલાને કઈ મળતું નથી ત્યાં. એની તો તમારું બજેટ ખોરવાઈ જાય છે. તમે રેસ્ટોરન્ટમાં જમવા જો ત્યારે બજેટ નથી ખોરવાતું. ત્યાં તો બાજુમાં જીએસટી ના રૂપમાં નરેન્દ્ર મોદી સાહેબ જમતા હોય ને એટલું બિલ આવે, પરંતુ પેલાની તો જિંદગી ખોરવાઈ જાય છે. ત્રીજી વસ્તુ, તમે આજે છાશ લેવા જાઓ છો ને, છાશના 27 રૂપિયા છે, જ્યારે અમારું દૂધ એ 28 રૂપિયે જાય છે. આ શરમજનક છે. પાણીની એક બોટલ એ 20 રૂપિયાની છે, જ્યારે દૂધની કિંમત 28 થી 29 રૂપિયા. અને આ બાબતમાં તો કોઈ પણ ડેરીના દરેક સંઘોના કોઈ પણ ચેરમેનથી લઈને એમના એમડીને જ્યાં ડિબેટ કરવા માટે જરૂર હોય ત્યાં ઓપન ચેલેન્જ સાથે કહું છું કે આ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે અને થાય છે. ત્યાં પૈસા ત્યાં પહોંચતા જ નથી યાર. મેટર તો ત્યાં છે તમારે, અને છતાં પણ પછી એટલા વખાણ કરી દેવાના તમે નેતા છો એટલે પ્રજા જીવે છે, તમે આવ્યા એટલે અમારું કલ્યાણ થશે. અબળ પ્રજા બાપડી ક્યાં જાય? એને તો તાળીઓ પાડવાની હોય, સાધારણ સભા ભરાવો. એમાં પણ ધાર્મિકભાઈ પાસ આપેલા. પહેલા તો નરેન્દ્ર મોદીની સભા થતી ને એટલે ઘણી વખત આપણે જોતા કે તમારા બ્લેક કલરના શૂઝ હોય ને, સોક્સ, મતલબ મોજા પણ લઈ લેવામાં આવે કારણ કે વિરોધ થાય. હવે આ ડેરીઓમાં પણ એવું થયું કે ગામ દીઠ પાસ જતા રહે કે આ ફલાણા વ્યક્તિ જ આવવો જોઈએ. અમારા જીવન તો આમંત્રણ ના હોય અને અમે જઈએ તો અમને તો ત્યાંથી દૂર કરી દેવામાં આવે. આ સમાચાર પાછા વચ્ચે મળ્યા કે જે મતદારો છે એમને ગુમ કરી દેવામાં આવ્યા છે, રિસોર્ટમાં નાખી દેવામાં આવ્યા છે.
એ વિશે થોડું કહો કે આટલું બધું ગંભીર મુદ્દો થઈ ગયા છે. આમાં જો કોઈને ગુમ થવું, જેને સંતાઈ જવું છે ને, અથવા માની લો કે એક તાલુકામાં ઇલેક્શન થાય એટલે તમને શું લાગે છે એક તાલુકાના જે 63 મતદારો છે એમને શું થતું હશે? એ 63 ને લાગતા વળગતા દારા રાતના ઘરથી લઈ લેવામાં આવે, વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવશે, શામ દામ દંડ ની ભેટ. અને અમે તો બોર્ડર વાળા વિસ્તારના ત્યાં પશુપાલકો છીએ એટલે લગભગ કામ બધું અમારે રાજસ્થાન હારું. આ સત્ય અને સનાતન છે, બધાના કેમ્પ લાગેલા હશે ત્યાં. કેવા પ્રકારના કેમ્પ? હવે ત્યાં અત્યારે જાહેરમાં મીડિયામાં ન કહી શકું, પરંતુ રાજસ્થાનમાં જે તે વેલિડ વસ્તુ હોય એ બધી બધા જ પશુપાલકોના જે વોટના ઠરાવો છે બધાને ત્યાં લઈ લેવામાં આવશે. એમના જોડાણ, એમને ઓફરો મળશે, એમના દીકરાઓને ક્યાંક નોકરીની લાલચ મળશે, એમને શામદામ દંડભેદ. જેટલી પરિસ્થિતિ ત્યાં આવે, માની લો કે એક વોટરને ઓછામાં ઓછા 2-5 લાખ રૂપિયાની ઓફર થશે. હવે એક મંડળીના 100 વોટ હોય, એક તાલુકાના 100 વોટ હોય અને 5 લાખની ઓફર થાય તો આંકડો 5 કરોડનો થાય. એમની આપ એક ડિરેક્ટર બનવા માટે એટલો ખર્ચો વ્યક્તિઓ કરી નાખશે. હા, એ તો સમજ્યા. ચાલો, એમને મલાઈ જોવા મળે છે. આપણે જે રીતે વાત કરી મોટા મોટા વહીવટ, વાત પાછી એવી મળે કે કોંગ્રેસ અને ભાજપનું પણ સેટિંગ ચાલે પાછું. કેટલાય તાલુકામાં ડિરેક્ટર માટે સેટિંગો ચાલતા હોય. તો મને એમ લાગે કે ભાઈ વિપક્ષની પરિસ્થિતિ તો ખરાબ છે, તમારી પાસે તો એક નિશાની છે કે ભાઈ પશુપાલકોની તમારી તરફ લાવો, પશુપાલકોના મુદ્દા વિશે વાત કરો. પણ એ વિશે તો ન તો વિપક્ષ એવી વાતો કરે છે, ન તો એ લોકો ડિરેક્ટર બનવા માટે એટલી મહેનત કરે છે, ન તો એવી પેનલો આપણને જોવા મળે છે. તો એ સેટિંગ શું છે? કઈ રીતે સેટિંગ પડે? આમાં એક બાબત તો આભાર માનવો જોઈએ વિપક્ષનો, કોંગ્રેસનો ખાસ. જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી એટલે 1995 પહેલા કોંગ્રેસ સત્તા ઉપર હતી. 1995 થી કેશુબાપાની સરકાર આવી. કેશુબાપુ આવ્યા ત્યાં સુધી પણ ભાજપમાં પણ ત્યાંના પક્ષને પણ આપણે આભાર માનવો જોઈએ કે એમને કોઓપરેટિવ ફિલ્ડમાં ઝંપલાવ્યું જ નહોતું. એમને પશુપાલકોને પશુપાલક રહેવા દીધા. એમની સંસ્થાઓને માની કે ભાઈ આ સંસ્થાઓ પશુપાલકોની છે, આ સંસ્થાઓ ખેડૂતોની છે અને વહીવટ ખેડૂત અથવા પશુપાલક કરે. આ સત્ય છે. ભાજપની નજર મેં પહેલા કીધું ને કે પૈસા, પછી ત્યાં જે પકડ છે, એની પહોંચ છે, એ બધું જ લેવા માટે CR પાટીલે જે આ મેન્ડેટ વાળી સિસ્ટમ લાવ્યા એટલે હવે કોંગ્રેસ તો ઊંઘતી ઝડપાણી છે. કોંગ્રેસે તો ક્યારે વિરોધ કર્યો જ નથી આનો. અને અચાનક બધું આવું થયું, ભાજપે સંપૂર્ણ કબજો લઈ લીધો એટલે કોંગ્રેસ કાન કોઈ બીજું ઓપ્શન નથી. કારણ કે આ ચૂંટણીઓ પક્ષના સિમ્બોલ ઉપર નથી લડાતી. આ પોતપોતાની રીતે દરેકને અલગ સિમ્બોલ આપવામાં આવે. એવી પણ પશુપાલકો ઘણા તો કોંગ્રેસ તરફી પણ હશે ને, કોંગ્રેસી વિચારધારા ધરાવતા હશે, તો ઈ સેટિંગ કઈ રીતે પડતું હોય છે? કોંગ્રેસની વિચારધારા હોય, પરંતુ જ્યારે પક્ષે મેન્ડેટ વાળી વાત કરી દીધી એટલે એને બીજા કોંગ્રેસ વાળા હોય એ જ વોટ આપે. બધે બધા તો છે ને. પ્લસ ઘણા બધા આપણે જોયું કે ભાઈ લોકસભામાં ત્યાં રિઝલ્ટ આવ્યું એ કોંગ્રેસના ફેવરમાં આવ્યું, પરંતુ એને તો સમસ્ત પ્રજાને ત્યાં વોટ આપવાના હતા. અહીંયા તો ગામના એક વ્યક્તિને વોટ આપવાનું છે. આમાં ભાભરમાં ને બીજા કોઈ તાલુકામાં એવી વાત ચાલતી હતી ગેનીબેન શંકરભાઈનું સેટિંગ ને ત્યાં પાછું જે નક્કી કરેલું છે એ થશે, તો ઈ કઈ રીતના વાત? આમાં જો સંભળાય છે એવું, આપણે એનું પ્રૂફ તો ના કરી શકીએ, પરંતુ ઠાકોરના વોટ ભાભર ને આજુબાજુ દાંતાના છે. હું તમને આખી વસ્તુ સમજાવું. ઠાકોરના વોટ પણ સારા એવા છે. ઠાકોરનો કોઈ ડાયરેક્ટર નથી એટલે ગેનીબેન ને ક્યાંક શંકરભાઈથી સંકલન સાધ્યું હોય તો એમને એક ઉમેદવાર ઠાકોરનો અંદર લાવવો છે. બરોબર. એટલે ભાભરમાં ગેનીબેન હસ્તક્ષેપ ન કરે અને દાંતાના અંદર એમનો ઠાકોર એક ઉમેદવાર આવે જીતીને, આ જાતનું ત્યાં સંકલન ચાલે. આ સત્ય સનાતન છે. ત્યાં ભાજપ કોંગ્રેસ બધું જ ભૂલાઈ જવામાં આવે છે. પોતપોતાની જ્ઞાતિ, પોતપોતાનો વોટનો એક દડો લઈ અને આ ચૂંટણી લડાતી હોય છે. એટલે લોકસભા ચૂંટણીમાં તમે એકબીજાના હરીફો પણ ડેરીમાં પછી સેટિંગ કરવાનું. અમે કોઓપરેટિવમાં તો હોતું જ નથી ને, કારણ કે તમારે આ તો સિસ્ટમ ભલે મેન્ડેટ વાળી નાખી છે, બાકી મેન્ડેટની સિસ્ટમ આમાં હોતી નથી. એક વાત એ છે કે આ બહુ લોકો વાતો કરતા હોય છે કે ભાઈ ડેરીમાં નોકરી મળી ગઈ, આના આશીર્વાદથી નોકરી મળી ગઈ, હવે અમારે કઈ ટેન્શન નથી. તો આ નોકરીઓનું કૌભાંડ કઈ રીતે ચાલતું હોય છે? ધાર્મિકભાઈ, કોઈ પણ કોઓપરેટિવ ફિલ્ડ હોય, જે માણસને ત્યાં નોકરી રાખવામાં આવે છે એ ક્યાંક લાગવગથી જ રાખવામાં આવે છે.
પણ એમાં પરવાનગી તો લેવી પડે ને બધાને. આમાં શું છે, કોની પરવાનગી લેવાની? એમને તો ખાલી ફક્ત જાહેરાત એક આપવાની છે પેપરમાં. માની લો કે તમે ફોર્મ ભર્યું અથવા મેં ફોર્મ ભર્યું, પણ અંદર રાખવો ન રાખવો અથવા એ ક્વોલિફાઈડ પાસ થયો કે ના થયો, અને માની લો કે લેખિત તો હોતું જ નથી કઈ, આ બધું ચોપડા ઉપર હોય છે. આ સત્ય છે આખા ગુજરાતની પરિસ્થિતિ. માની લો કે તમે થઈ ગયા તો તમને ઇન્ટરવ્યુ ના બેસવા દેવામાં આવે, ઇન્ટરવ્યુમાં કહી દેવામાં આવે કે તમે નપાસ, એટલે લાયકાત ધરાવતો છતાં પણ એટલા માટે લાગતા વળગતાની ત્યાં આ સમયે આ બધા જ કર્મચારીઓ કામમાં આવે. કારણ કે માની લો કે કોકનો દીકરાને ત્યાં નોકરી લીધી છે, એ નોકરી એને જો ચાલુ રખાવી હોય તો એના પપ્પાને ફરજિયાત વોટ આપવું પડે. સમજણ પડે? જો ના આપે તો પેલાની નોકરી અહીંથી બદલીને કાનપુર નાખી દેવામાં આવે, અહીંથી એને કોઈ પણ કેસમાં સંડોવાઈને એને સસ્પેન્ડ કરવામાં આવે. એટલે આ નોકરી આપવા એમના માટે બે લાભ છે. એક તો 15-20 હજાર રૂપિયામાં બહુ સારો સસ્તો મજૂર મળી જાય, આ સત્ય જ હું કહું છું. અને પ્લસ જેને નોકરી આપશે એ આખું અડધું ગામ પેલાના અંડરમાં રહેશે, એને એના સગાવાલા. જો તમે એને વોટ નહીં આપો તો એ તમારા દીકરા નોકરીમાંથી કાઢી દેવામાં આવે. એ ડરથી પણ બધા નથી આપતા. એટલે ટોટલી લાલિયાવાડી ચાલે છે. એમાં કઈ બનાસકાંઠાની એકલાની વાત નથી. સાબરકાંઠામાં તો આક્ષેપ થયા હતા 35 થી લઈને 45 લાખ રૂપિયાના ઓન બોલાય છે યાર. આવી પરિસ્થિતિ છે. એટલે કોઓપરેટિવમાં સદંતર ભ્રષ્ટાચાર કરવાનું સૌથી મોટું સાધન એ નોકરી પણ છે. એક બે સવાલ છે છેલ્લા. એક સવાલ એ પૂછવો છે કે શંકરભાઈ ત્યાં 2 ટર્મ પૂરી કરી, આ 3જી ચૂંટણી હશે અને આ 3જી ટર્મમાં પણ એમને કઈ એટલો બધો વિરોધનો સામનો કરવો અત્યારે આપણને જોવા નથી મળતો. પહેલી વખત ચૂંટણી થઈ, બીજી વખત બિનહરીફ થયા, આ 3જી હવે કદાચ ચૂંટણી થાય કે નહીં એ જોઈએ. તમે શું જુઓ છો કે શંકરભાઈની પહેલી ચૂંટણી થઈ હતી, બીજી બિનહરીફ થઈ, અને આ 3જી ચૂંટણી કયા એવા વિસ્તાર છે કે જે પહેલેથી સામા પવને ચાલવા વાળા રહ્યા છે? આ વખતે તમે શું જોયું? આ વખતે આમ તો આજે મતદારનું ચૂંટણીનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, અને જ્યાં સુધી ફોર્મ પાછા ન ખેંચાય ત્યાં સુધી કંઈક કહેવું થોડું વહેલું પડતું ગણાશે. પરંતુ વડગામ નો વિસ્તાર એ શંકરભાઈ માટે હંમેશા ટફ રહ્યો છે. વડગામ તાલુકો એના અગેન્સ્ટ હોય. ભલે ગયા ફેરે શંકરભાઈ નો માણસ જીતી ગયો, બાકી ચૂંટણી ત્યાં થઈ જ ગઈ, એટલે વડગામનો વિરોધ હતો. શંકરભાઈના વિસ્તારમાં જેમ જેમ આપણે જતા રહીએ કે ટોટલી પશ્ચિમી બનાસકાંઠામાં, તો ત્યાં શંકરભાઈનો વિરોધ નથી. ત્યાં તો વધારે પડતું શોષણ આખા ડેરીઓના મંત્રીઓ દ્વારા, નેતાઓ દ્વારા કરી દેવામાં આવે છે ત્યાં. પરંતુ ઉત્તરના બધા વિસ્તાર, બનાસકાંઠાની વાત કરીએ અને પૂર્વના, જેમાં વડગામ, પાલનપુર, દાંતીવાડા, ડીસા, આ વિસ્તારોના અંદર શંકરભાઈને ત્યાં કદાચ ફાઇટ મળે એવી સંભાવના હું જોઈ રહ્યો છું. દાંતીવાડામાં પણ કદાચ 99.99%, જો પીજે ચૌધરી સાહેબ છે મારા ખ્યાલે અત્યારે, એ ચાલુ ડિરેક્ટર ત્યાં સરેન્ડર ના કરે તો ઇલેક્શન થશે. વડગામમાં ઇલેક્શન થશે. પાલનપુરમાં પણ થોડીક સંભાવના રહેલી છે. કાંકરેજમાં એમને ઇલેક્શન થશે. આવી 4 દાંતામાં ઇલેક્શન થવાની સંભાવના છે. એટલે 4 થી 5 તાલુકામાં ઇલેક્શન થશે આવું અંદાજ છે. પરંતુ આમાં શું હોય ધાર્મિકભાઈ, આ 5-6 દિવસનો જે ગેપ રાખ્યો છે, એ ગેપના અંદર આખી દુનિયાના નેતાગીરી પ્રેશર લાવવા માટે બધા મત છે. એટલે એમાંથી કોણ પ્રેશર સહન કરી શકે છે એના ઉપર ડિપેન્ડેડ છે. કારણ કે આ તો બધી તાકાત ઉપરથી. પણ આમ છતાં પણ તમે જુઓ કે 3-4 ડિરેક્ટર ચૂંટાઈને આવી જાય તો પણ શું પરિવર્તન, કઈ ફેરફાર તો ના થઈ શકે ને? કારણ કે બાકી બહુમતી તો રહેશે ને જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળા ડિરેક્ટરો, કારણ કે 16 છે. શંકરભાઈ સિવાય કોઈ ચેરમેન બનવાનું નથી. બીજું ફરી એ જ બનશે. ફરી એ જ. હા, ભાજપનું મોવડી મંડળ જો કહે કે શંકરભાઈ નથી બનાવવા, તો જ શંકરભાઈ ત્યાંથી ખસી શકે એમ છે. નહીતર હજુ આવનારા વર્ષોમાં 5 વર્ષ તો તમારે ભૂલી જ જવાના. અને આવું નવું ચાલ્યું હું તો 10 વર્ષ માનું છું. કારણ કે ત્યાં કોઈ વિરોધ તો સામે તાકાત વાળો તો જોવે ને તમે. હા, 5 કે 7 કે 10 વ્યક્તિ તમે જયારે લડવા ઉભા થો ત્યારે બરાબર. આ પ્રજાને લડવું જ નથી તો કેવી આશા રાખી શકો તમે આમનાથી? જે લડવા વાળા છે ક્યાંક વેચાઈ જાય છે યા સરેન્ડર થઈ જાય છે. એટલે એ બધું. અને જો કે આમ દરેક રીતે આપણે ધાર્મિકભાઈ વિરોધ કરતા હોય, પ્રજાને પણ થોડોક એનો હક છે ને. એમને પણ અમુકને ગમતા હોય ને ચેરમેન, તો એ રાખવાનો એમને પણ હક છે. પરંતુ 4-5 જગ્યાની ચૂંટણી થશે એવું મારું અત્યારથી અંદાજ છે. પરંતુ ફાઇનલ તો આપણે 29 તારીખે જ કહી શકીએ. છેલ્લો એક સવાલ આપને પૂછી લો કે
અમિત શાહ અને શંકરભાઈ ચૌધરી વચ્ચે બેઠક થઈ. એટલે તમે જુઓ કે આ કેટલો ગંભીર મુદ્દો છે. એ લોકોને એના પરથી ખબર પડી જાય કે ભાઈ એક ડેરીની ચૂંટણી લઈને પણ બેઠક થાય છે. સુરતમાં બેઠક થઈ અને આવનાર સમયમાં શું હજુ પડઘા પડે છે તો આપણે જોઈએ. વાત એ હતી કે 7 ડિરેક્ટર કદાચ બદલવાની વાત છે. એ વિશે થોડી માહિતી આપજો. અને વચ્ચે છેલ્લે મારે એ પણ જાણી લેવું છે કે આ જે પશુઓને ખવડાવવામાં આવે છે, પશુનો ખોરાક હોય છે, દાણ, એમાં પણ કૌભાંડના સમાચાર મળતા રહે છે. બંને વિશે થોડી માહિતી આપી દો ત્યારબાદ. પહેલી આપણે વાત કરી દઈએ પશુદાણની. તો પશુદાણના અંદર હંમેશા એક સૌથી મોટું કરપ્શન જો હોય ને તો પશુદાણ. કરપ્શન કરવાનું સૌથી મોટું સાધન. 1 રૂપિયો ક્યારેક એમનું કમિશન રાખવામાં આવે ને તો માની લો કે હું બનાસ ડેરીની એકલા નહીં, દરેક સંઘોની વાત છે. જે પશુદાણના અંદર ગોળની રસી આવતી હતી એ બધું જ હવે કશું આવતું નથી અંદર. ખાલી ચોખાનું ભૂસું, ચોખાને જે ઉપરનું છાલ આવે ને એનું ભૂસું, અને ક્યાં વિટામિનના નામે ક્યાં શું નાખે છે ભગવાન જાણે. લેબમાં મતલબ એમનો રિપોર્ટ પાસ થઈ જવો જોઈએ. આવી રીતે પશુદાણ બનાસ ડેરીની વાત કરતા હોય તો 1500 ટન પ્રતિ દિવસની એની ક્ષમતા છે. એક દિવસની એટલે સામે એટલું એક દિવસમાં વેચાઈ રહ્યું. હજુ બીજેથી લાવવું પડે છે, બીજું તો બહારથી. બરોબર. એટલી તાકાત છે આની. એટલે પશુદાણમાં દરેક દૂધ સંઘોને આપણે મહેસાણામાં વચ્ચે જોયું હતું કે મહેસાણાનું પશુદાણ એટલું બધું ખરાબ આવ્યું હતું કે એ રિપોર્ટ પણ બહુ ભયંકર હતો જેનાથી એને જમીનમાં પણ ન દાટી શકાય એટલી પરિસ્થિતિ ખરાબ હતી ત્યાં. એ પશુદાણના કૌભાંડો છે જ અને આ હકીકત છે. કારણ કે ખરીદી લાગતા વળગતા એમના મળતિયા જ કરે છે. અને આપને પણ જાણી નહીં અને આ દર્શકોને પણ જાણી નવાઈ લાગશે કે એમાં 2 નામ જ આખા ગુજરાતના દૂધ સંઘોના જેટલા છે ને પશુદાણની ફેક્ટરી, ફક્ત 2 જ નામ ઉડીને આખે આવે. જે વ્યક્તિ કે આજથી 15 વર્ષ પહેલા સાયકલ નહોતી એ આજે અબજો રૂપિયાના બંગલામાં રહે છે. તો વિચારો કેટલો મોટો કૌભાંડ હશે યાર. અને 2 જ વ્યક્તિ આખા ગુજરાતને માલ સપ્લાય પૂરો પાડે છે. એટલે સૌથી મોટું ત્યાં ભ્રષ્ટાચાર છે. વાત કરીએ અમિતભાઈ શાહની, તો રાજનીતિ જે વ્યક્તિઓ જાણતા હશે એમને ખબર જ હશે કે શંકરભાઈને અને અમિત શાહને થોડુંક ટસનનું સેટ થતું નથી. ક્યાંક શંકરભાઈના થોડા કંટ્રોલ રાખવા માટે અમિતભાઈ શાહ પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ શંકરભાઈને ના છૂટકે પણ અમિતભાઈ શાહના આશીર્વાદ લેવા જરૂરી છે. એટલે આજે મીટિંગ થઈ છે. પણ સંપૂર્ણ સત્તા શંકરભાઈ ન આપી, મતલબ ડાયરેક્ટ એમને બધા જ સત્તા ન મળી જાય એટલા માટે એવું મેં પણ સાંભળ્યું હતું. 7 ડિરેક્ટરો બદલાવાની તજવીજ હાથ ધરી હતી અને એ ન ધરે અને શંકરભાઈને છૂટો દોર આપવામાં આવે તો શંકરભાઈનું વર્ચસ્વ રહે એવા આશીર્વાદ લેવા માટે શંકરભાઈ ચોક્કસ ત્યાં ગયા હશે. મારું માનવું છે. 7 ડિરેક્ટર બદલે તો એમાં એમને શું નુકસાન શંકરભાઈને? એમાં તો ફક્ત ડેરીના રાજકારણ શંકરભાઈને જો ગયા વખતે પણ 2022ના ઇલેક્શનમાં એમને મંત્રી બનવાની ઓફર હતી જ, પરંતુ એમને મંત્રી બનવાનું પસંદ નથી કર્યું, ચેરમેન રહેવું. એમને ડેરી કારણ કે એમને ખબર છે કે ભાજપ એમને ખાઈ જવાની છે. ભાજપનું આંતરિક જે જૂથબંધીનું માળખું છે એકાબીજાને હરાવવા માટે બધા પ્રયત્નો કરતા હોય. શંકરભાઈ નથી હારતા એનું કારણ શું? ડેરી. એટલે આખો જિલ્લાની કેટલી સીટો ઉથલપાથલ થઈ જાય જો શંકરભાઈ ત્યાંથી બેસાડી દેવામાં આવે તો. એટલા એક ડર છે શંકરભાઈનો. અને શંકરભાઈની પણ ત્યાં પકડ શંકરભાઈ ઢીલી છોડવા માંગતા નથી. એ જગ્યાએ શંકરભાઈની જગ્યાએ આપ હોય અથવા હું હોય અથવા કોઈ પણ નેતા હોય, કોઈની પકડ ક્યાંય મતદારોથી દૂર જવાનો કોઈ પ્રયત્ન કરે નહીં. એટલા માટે આ બધા જ ઇસ્યુ થાય છે. પણ અંદરની આંતરિક જૂથવાદ ત્યાં વધી ગયેલી પરિસ્થિતિમાં ભાજપમાં પણ આવું દેખાઈ રહ્યું છે. જી ધન્યવાદ. અલગ અલગ મુદ્દે આપણે વાત કરી. તો દર્શકો, આપણે પશુપાલકો પર વાત કરી, બનાસ ડેરી પર વાત કરી. બનાસ ડેરી સહિત અન્ય ડેરીમાં નેતાઓને આટલો રસ કેમ હોય છે? જેમ કે ધારાસભ્યો હોય એને પણ ચૂંટણી લડવી હોય, અન્ય રાજકારણમાં અલગ ભારતીય જનતા પાર્ટી હોય, પોતે કોઈ હોદ્દા પર હોય, સંગઠનમાં હોય, એમને પણ ચૂંટણી લડવાનો રસ હોય છે. એટલે કે એ બાબતે આપણે વાત કરી. પશુ આહાર જે હોય છે દાણ, એની વિશે આપણે વાત કરી. બનાસ ડેરીની ચૂંટણીને લઈને વાત કરી ને ચૂંટણી કઈ રીતે થાય છે તમામ બાબતે આપણે ચર્ચા કરી. જોઈએ આવનાર સમયમાં શું થાય છે, બનાસ ડેરીનું પરિણામ શું આવે છે. પાછું સૌથી મોટી વાત તો એ છે કે ચૂંટણી થાય છે કે નહીં, અને શંકરભાઈ જીતીને આવે છે તો પછી પણ 2027માં તેના શું પડઘા પડે છે. જોઈએ આપનું શું કહેવું છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ તમામ વાત આપને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો,
તમારો અભિપ્રાય અચૂકથી લખજો અને બીજા પશુપાલકો સુધી પહોંચાડજો, બીજા લોકો સુધી પહોંચાડજો કે જેમને ખબર નથી કે આ પ્રકારે ડેરીમાં વહીવટ થતો હોય છે, ડેરીમાં આ પ્રકારે ચૂંટણી થતી હોય છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.